જૈન સાથીઓ, રંગોના તહેવાર હોળી અને ધૂળેટીની સર્વે તાલુકાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે મિત્રો વાત કરવાની છે વીજળીની। તેમાં ખાસ કરીને અત્યારે જે રીતે પીજીવીસીએલ ડ્રાઈવ ચલાવી રહી છે, તો આ બાબતે મારે એક વિનંતી કરવી છે ગુજરાત સરકારને કે પીજીવીસીએલની મૂળ કંપની, જે 4 પેટા કંપનીઓ છે એની મૂળ કંપની GUVNL એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, એ આપણી જે સરકારી કંપની છે એ કંપનીનો નફો છેલ્લા 3 વર્ષમાં ખૂબ વધી રહ્યો છે। દાખલા તરીકે 22-23માં 1518 કરોડ એમનો નફો હતો, 23-24માં 6225 કરોડ એમનો નફો છે, 24-25માં 8492 કરોડ એમનો નફો છે। તો આ રીતે નફો કરતી કંપની, અને એમાં પણ ખાસ કરીને જ્યારે અન્ય રાજ્યોમાં 100, 200, 300 યુનિટ જ્યારે નાના ગ્રાહકોને વીજળી ફ્રી મળી રહી છે, ત્યારે આપણા ગુજરાતમાં તો કોઈને ફ્રી વીજળી પણ આપવામાં આવતી નથી। પરંતુ જે ગરીબ માણસોના કોઈ 2 મહિના 4 મહિનાના જે બિલ બાકી છે, એમના ઉપર આ લોકો જે રીતે ઉઘરાણી કરી રહ્યા છે તે તદ્દન યોગ્ય નથી। એમને રાહત આપવી જ જોઈએ। અને એ રાહતનું કારણ પણ એવું નથી કે કોઈ કંપની લોસમાં જઈ રહી છે। આપણો અહીંયા કને જે એવરેજ નુકસાન છે, જે રાષ્ટ્રીય નુકસાન, એના કરતાં ખૂબ ઓછો છે। તો જ્યારે તમારી પાસે સારા ગ્રાહકો છે, મોંઘા ભાવની વીજળી ખરીદી રહ્યા છે, આખા ભારતમાં લગભગ 2-4 રાજ્યોને બાદ કરતાં ગુજરાતના રેટ સૌથી ઊંચા છે, આવી પરિસ્થિતિ વચ્ચે તમે ગ્રાહકોને આવી રીતે સતાવી ન શકો। તો મારી વિનંતી છે ગુજરાત સરકારને આ ડ્રાઈવ તત્કાલ બંધ કરવામાં આવે, અને તમારે જો પૈસા જ બચાવવા હોય તો બીજા પણ ઘણા ઉપાયો છે। દાખલા તરીકે છેલ્લા વર્ષની અંદર આપણે અદાણી પાવર પાસે, જે અહીંયા મુન્દ્રામાં જ આવેલું છે, અદાણી પાવર પ્લાન્ટ પાસેથી આપણે 15,395 કરોડની વીજળી ખરીદી, જ્યારે CGPL એ ટાટાનું પાવર પ્લાન્ટ છે, એની પાસેથી આપણે 1,612 કરોડની વીજળી ખરીદી છે। હવે આમાં એ ઠીક છે કે વધારે ઓછી વીજળી કોઈકે આપી, કોઈકે ન આપી, પરંતુ આ ઓછી વીજળી મળવાનું કારણ જ્યારે જાણ્યું ત્યારે ખબર પડી કે જુલાઈથી કરીને અત્યાર સુધી CGPLનું પાવર પ્લાન્ટ બંધ છે। બંધ શા માટે છે? તો અદાણી કરતાં 1.5 થી 1.25 રૂપિયા ઓછા યુનિટના ગુજરાત સરકાર આપી રહી છે। કોને? CGPLને। અને અદાણીને વધારે આપી રહી છે। તો આજે નુકસાન થયું, પાવર પ્લાન્ટ એક તો બંધ છે CGPLનું, જો એ પાવર પ્લાન્ટ ચાલુ રહેત ને વીજળી ગુજરાત સરકાર ખરીદે તો એમને સીધો કરોડોમાં ફાયદો થાત, પરંતુ સરકાર એવું નથી કરતી। શા માટે નથી કરતી એના કારણો અનેક હોઈ શકે, પરંતુ તેમ છતાં અહીંયા કને જે CGPLનું પાવર પ્લાન્ટ છે એના બધા કર્મચારીઓ પણ ઓન ડ્યુટી છે, CSR ફંડ પણ એ લોકો આપી રહ્યા છે, અને નહિવત નુકસાન કરી રહ્યા છે અત્યારે। જ્યારે બીજી તરફ અદાણી પાવર પ્લાન્ટ અને જે અદાણીની ટ્રાન્સમિશન કંપની છે, એ કંપની અત્યારે આડેધડ ખેડૂતોના ખેતરોમાં વીજ ટાવર ઊભા કરી રહી છે, અને પવનચક્કીઓ ઊભી થઈ રહી છે, પવનચક્કીઓના થાંભલા ઊભા થઈ રહ્યા છે। તો આ બધું નુકસાન મુન્દ્રા તાલુકો ઉઠાવી રહ્યો છે જ્યારે આ પાવર માટે, ત્યારે મુન્દ્રા તાલુકાને 1 રૂપિયાની પણ રાહત પીજીવીસીએલ શા માટે નથી આપતી? અને યુનિટના ભાવ જેવી રીતે યુનિટ વધતા જાય તેમ વધતા જાય છે। કોમર્શિયલના તો ખૂબ ઊંચા ભાવ છે, આપણે ડોમેસ્ટિક જે ઘર વપરાશની વીજળી છે એના પણ ખૂબ ઊંચા ભાવ છે। તો આવી પરિસ્થિતિમાં મારી ગુજરાત સરકારને વિનંતી છે કે ટાટા જો સસ્તી વીજળી આપે છે તો એની પાસેથી ખરીદવી જોઈએ,
આપણે એવું નથી કહેતા કે અદાણી પાસેથી બંધ કરી દો, પણ ભાવ તો જે સસ્તું આપે એના પાસેથી પહેલાં લેવું જોઈએ. પરંતુ કમનસીબી આપણી એ છે કે ગુજરાત સરકાર લોકોની આંખોમાં ધૂળ નાખી અને મોંઘી વીજળી ખરીદી રહી છે, સસ્તી વીજળી નથી ખરીદી રહી. તો આ જે કંઈ પણ અત્યારે ડ્રાઈવ ચાલી રહી છે એ ડ્રાઈવ હકીકતમાં જે આ ઉર્જા વિભાગની અંદર બેઠેલા અધિકારીઓ છે એના ઉપર ચાલવી જોઈએ કે આટલી બધી રિન્યુએબલ એનર્જી આપણને મળી રહી છે. ટાટાનું પાવર પ્લાન્ટ પણ આપણને સસ્તી વીજળી આપી રહ્યું છે, તેમ છતાં મોંઘી વીજળી ખરીદીને ગ્રાહકો ઉપર ભારણ શા માટે આ લોકો વધારી રહ્યા છે. મારી ફરી પાછી એક પ્રજાને પણ વિનંતી છે કે આ બાબતે જાગૃત થાય અને ગુજરાત સરકાર ઉપર દબાણ વધારે કે સસ્તી વીજળી ખરીદો ને અમને પણ સસ્તી આપો અને અમારું નુકસાન ઓછામાં ઓછું થાય એ લોકોને મંજૂરી આપવી જોઈએ. જે रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.